आपत्कालं विना क्वापि न कुर्युर्गृहिणो नराः। ગૃહસ્થાશ્રમમાં રહ્યા એવા પુરુષોએ પોતાની પત્ની સિવાય અન્ય સ્ત્રીઓ સાથે આપતકાળ વિના ક્યાંય પણ એકાંતમાં ન રહેવું. तथैव न हि नार्योऽपि तिष्ठेयुः स्वपतितरैः पुरुषैः साकमेकान्ते ह्यापत्तिसमयं विना। તે જ રીતે સ્ત્રીઓએ પણ પોતાના પતિ સિવાય અન્ય પુરુષો સાથે આપતકાળ વિના એકાંતમાં ન રહેવું. नरः समीपसम्बन्धहीनां स्त्रियं स्पृशेन्न हि नैव स्पृशेत् तथा नारी तादृशं पुरुषान्तरम्। પુરુષે સમીપ સંબંધ વિનાની સ્ત્રીનો સ્પર્શ ન કરવો. તે જ રીતે સ્ત્રીએ પોતાને સમીપ સંબંધ વિનાના અન્ય પુરુષનો સ્પર્શ ન કરવો. आपत्कालेऽन्यरक्षार्थं स्पर्शे दोषो न विद्यते अन्यथा नियमः पाल्या अनापत्तौ तु सर्वदा। આપતકાળ પ્રાપ્ત થતા અન્યની રક્ષા માટે સ્પર્શ કરવામાં દોષ નથી, પરંતુ જો આપતકાળ ન હોય તો સદાય નિયમોનું પાલન કરવું. अश्लीलं यत्र दृश्यं स्याद्धर्म संस्कारनाशकं नाटकचलचित्रादितन्न पश्येत् कदाचन। ધર્મ અને સંસ્કારોનો નાશ કરે એવા અશ્લીલ દ્રશ્યો જેમાં આવતા હોય તેવા નાટકો કે ચલચિત્રો વગેરે ક્યારેય ન જોવા. मनुष्यो व्यसनीयः स्याद् निर्लज्जो व्यभिचारवान् तस्य संगो न कर्तव्यः सत्संगमाश्रितैर्जनैः। સત્સંગી જનોએ જે મનુષ્ય વ્યસની, નિર્લજ્જ તથા વ્યભિચારી હોય તેનો સંગ ન કરવો. संगश्चारित्र्यहीनायाः करणीयो न हि स्त्रियाः स्त्रीभिः स्वधर्मरक्षार्थं पाल्याश्च नियमा दृढम्। સ્ત્રીઓએ પોતાના ધર્મની રક્ષા માટે ચારિત્રહીન સ્ત્રીનો સંગ ન કરવો અને દ્રઢપણે નિયમોનું પાલન કરવું. न तादृक् शृणुयाद्वाचं गीतं ग्रन्थं पठेन्न च पश्येन्न तादृशं दृश्यं यस्मात् कामविवर्धनम्। જેણે કરીને કામ વાસના વૃદ્ધિ પામે તેવી વાતો કે ગીતો ન સાંભળવા, પુસ્તકો ન વાંચવા તથા તેવા દ્રશ્યો ન જોવા. धनद्रव्यधरादीनां सदा दानप्रदानयोः नियमालेखसाक्ष्यादेः पालनीया अवश्यतः। ધન, દ્રવ્ય તથા જમીન આદિના લેણદેણમાં હંમેશા લિખિત કરવું, સાક્ષીએ સહિત કરવું ઇત્યાદિ નિયમો અવશ્યપણે પાળવા. प्रसंगे व्यवहारस्य सम्बन्धिभिरपि स्वकैः लेखादिनियमः पाल्याः सकलैराश्रितैर्जनैः। સર્વ આશ્રિત જનોએ પોતાના સંબંધીઓ સાથે પણ વ્યવહાર પ્રસંગે લિખિત કરવું ઇત્યાદિ નિયમો પાળવા.
न कार्यो व्यवहारश्च दुष्टैर्जनैः सह क्वचित् दीनजनेषु भाव्यं च सत्सङ्गिभिर्दयान्वितैः। સત્સંગીઓએ ક્યારેય દુર્જન સાથે વ્યવહાર ન કરવો અને દીનજનને વિશે દયાવાન થવું. लौकिकं त्वविचार्यैव सहसा कर्मणाचरेत् फलादिकं विचार्यैव विवेकेन तदाचरेत्। લૌકિક કાર્ય ક્યારેય વિચાર્યા વગર તત્કાળ ન કરવું, પરંતુ ફળ વગેરેનો વિચાર કરીને વિવેકપૂર્વક કરવું. लुञ्चा कदापि न ग्राह्या कैश्चिदपि जनैरिह नैव कार्यो व्ययो व्यर्थः कार्यः स्वायानुसारतः। કોઈ પણ મનુષ્ય ક્યારેય લાંચ ન લેવી, ધનનો વ્યર્થ વ્યય ન કરવો, પોતાની આવકને અનુસારે ધનનો વ્યય કરવો. कर्तव्यं लेखनं सम्यक् स्वस्यायस्य व्ययस्य च नियमाननुसृत्यैव प्रशासनकृतान् सदा। પ્રશાસનના નિયમોને અનુસરી હંમેશા પોતાના આવક અને ખર્ચની નોંધ વ્યવસ્થિત કરવી. स्वायाद्धिदशमो भागो विंशोऽथवा स्वशक्तितः अर्प्यः सेवाप्रसादार्थं स्वामिनारायण प्रभोः। પોતાને પ્રાપ્ત થતી આવકમાંથી પોતાની શક્તિ પ્રમાણે 10મો કે 20મો ભાગ સ્વામિનારાયણ ભગવાનની સેવા પ્રસન્નતા માટે અર્પણ કરવો.